સાહેબ હર વ્યક્તિ રહી ને હર વ્યક્તિ એને પોતાના કોમનો થાક તો લાગતો જ હોય છે. ગરીબ હોય, અમીર હોય કે ગમે તેવો વ્યક્તિ, એને પોતાના કામનો થાક જરૂર લાગતો હોય છે. પણ આ થાક જો એ તેની ઘરે જાય અને જો એ થાક ઉતરી જાય, હરેક વ્યક્તિની ઘરે જાય એટલે એને કામ કર્યાનો થાક ઉતરી જાય. પણ જો આ કામ કર્યાનો થાક જો એની ઘરે જાય અને ન ઉતરે તો મિત્રો એટલું નક્કી કરી લેજો, એની જિંદગીમાં એનો કોઈ દિવસ શાંતિ નહીં ભાઈ. માટે મિત્રો આપણું એવું જીવન બનાવો ને, એવું જીવન બનાવો ને કે તમારું કુટુંબ એ સ્વર્ગ બની જાય. કોઈ પણ તમારી ઘર આવે કે નહીં તો ગમે તે તમારા ઘરના નહીં, પોતિકા નહીં, અને ગમે તે હોય પણ તેનો પણ થાક ઉતરી જાય. એવું મિત્રો ઘર બને.